વેદાંત માતા કી આજની આપણી થિયરી છે સંપાતપણાનો સિદ્ધાંત. મલ્ટિપલ ફોર્સ between ચાર્જીસ. વધારે બળો લાગતા હોય કોઈ વિદ્યુત ભાર ઉપર એને લગતી થિયરી છે, પણ એને ગુજરાતી આનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં નથી, પણ મૂળ ગુજરાતીમાં પ્રશ્ન આવી રીતે પૂછાય છે. તો ક્વેશ્ચન નાખો, સંપાતપણાનો સિદ્ધાંત લખો અને સમજાવો. કોઈને એવું લાગે કે એક સંપાતપણા નામનો માણસ હશે અને એણે સિદ્ધાંત આપ્યો હશે. પહેલી વાર કોઈ ગુજરાતી ભારતીય કોઈ લાગે છે કે જે વૈજ્ઞાનિક થઈ ગયો કે સંપાતપણા, કોઈ સંપાતપણો વ્યક્તિ નથી. શબ્દને ઓળખો. શબ્દ શું છે? સંપાત. સંપાત એટલે સંપાત એટલે આવી રીતે કેવી રીતે જવાબ આપો? આમ પાછા કંઈક ઓઠેથી બધા બોલે છે અને સંભળાતો નથી. આવડતું હોય તો ઊંચા અવાજે કહો. અમુક નામ એવા છે જેમ આવડે છે છતાં નથી આવડતું. મને પહેલી વાર પૂછ્યું હતું અમારે ભગવાનભાઈ, મને કે ટાઇટલ જે છે એનું ગુજરાતી શું? ટાઇટલનું ગુજરાતી શું? મને એમ કે આવડે ટાઇટલ તો મતલબ કોઈ ફિલ્મનું ટાઇટલ હોય, ચેપ્ટરનું ટાઇટલ હોય, પણ અર્થ ખબર, ગુજરાતી નામ ખબર નહીં. શીર્ષક, મથાળો. ટેબલનું ગુજરાતી શું? મેજ. આવો શબ્દ ગુજરાતીમાં કદાચ સાંભળ્યો જ નથી. મેજ, ટેબલ જ કહ્યું છે પહેલેથી. સંપાત શબ્દ સાંભળ્યો? સંપાત. અચ્છા, એક પર બીજું સંપાત થાય, આનો અર્થ શું થાય? સંપાત થવું એટલે ના પર આવૃત થવું, સંપાત થવું. તો અહીંયા કોણ સંપાત થશે ખબર છે? બળો. એક વિદ્યુત ભાર છે ને એના ઉપર એક બળ લાગે છે, આમ એફ, પણ વળી બીજું બળ લાગતું હોય એફ ડેશ. તો એક ઉપર બે બળો સંપાત થયા એટલે એનું નામ પડ્યું સંપાતપણાનો સિદ્ધાંત. આ સંપાતપણું છે કેવી રીતે? કેટલું બળ ગણવું? બે બળો હોય તો શું કરવું? તો કે સરવાળો કરી નાખો. એફ બરાબર એફ, ભાઈ એફ વત્તા એફ ડેશ એ કુલ બળ છે. પણ સદિશોનો સરવાળો સીધી રીતે ના થાય. એક દિશા, એક આ દિશામાં જો, એક આ દિશામાં છે અને એક આ દિશામાં છે કે નહીં? અને આપણે પ્રવૃત્તિ 11મા ધોરણમાં જોઈ હતી. આમ હાથ પકડાવીને ઊભા રાખો, પછી ખેંચે તો ને, એક આ હાથે ખેંચે ને એક આ હાથે ખેંચે, કઈ દિશામાં જશે? જો બંને સમાન બળ છે તો વચ્ચે જ હશે. આમ કેમ? કારણ કે બે બળોનું પરિણામી બળ વચ્ચે હોય. વચ્ચે જ હોય એવું જરૂર નથી. માની લો કે એક ફોર્સ આ દિશામાં લાગે છે, સદિશ એફ, બીજું આ દિશામાં લાગે છે, આ F1 આપો, આનું નામ આપો F2. હવે જે મોટું હશે ને એના તરફ સદિશ જશે. આ રિઝલ્ટન્ટ ફોર્સ સદિશ F દિશામાં થશે. ક્યારે? જો F1 બરાબર શું હશે? F2 મૂલ્ય સ્વરૂપે હશે સરખા, તો પેલો બરાબર વચ્ચે ગતિ કરશે, એ દિશામાં ગતિ થશે. ના આમ થશે ના આમ થશે. તો ઘણા બળો હોય ત્યારે એમનો સરવાળો કેવી રીતે થાય એ પહેલા સિદ્ધાંતની મદદથી સમજીએ. પહેલા લખીએ સિદ્ધાંત. આન્સર એમાં લખો સિદ્ધાંત. જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર બે કે તેથી વધુ કુલંબ બળ અથવા તો વિદ્યુત બળ લાગતા હોય તો પરિણામી વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતા
સ્વતંત્ર વિદ્યુત બળના સદિશ સરવાળા બરાબર શું હોય છે? આને એટલે અર્ચના ને કોણ કોણ બોલાવે? જલ્દી જલ્દી બોલ, મારે રેકોર્ડિંગ ચાલે છે. આ તમે લોકો ક્યાં ટ્રાન્સપોર્ટમાં છો? હે તો ઘરે ચાલતા જતા રહેજો, ફિઝિક્સ થોડી ભણવાનું છોડવાનું હોય. તો સિદ્ધાંત છે એ તો કે આવશે પછી. જ્યારે કોઈ એક વિદ્યુત ભાર પર ઘણા બધા વિદ્યુત ભારો હોય તો બળ લાગતા હોય ને, તો વધારે વિદ્યુત બળ લાગતા હોય, વિદ્યુત બળની જગ્યાએ કુલંબ બળ શબ્દ નાખી શકો છો, તો પરિણામી કુલંબ બળ એ દરેક કુલંબ બળ દરેક વિદ્યુત ભારના સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. સિદ્ધાંત એવડો મોટો કદાચ લાગે પણ કાંઈ નથી. બધાના જે બળ લાગે એમનો સદિશ સરવાળો કરવાનો એમ કહે છે. F1 F2 F3 F4 આવા લાગતા હોય તો બધાનો શું કરી દેવાનો? સદિશ સરવાળો. સદિશ સરવાળો દિશા સાથેનો સરવાળો આવશે એટલે એમાં ધન કે ઋણ ચિહ્ન હોઈ શકે. એક ફિગર બતાવીએ, પૂરું ધ્યાન આપજો. હવે કાંઈ લખતા હોત બંધ કરો. માની લો કે ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R1 ધરાવતો, આપણે યામાક્ષ પદ્ધતિ નથી બતાવતા, એમને બતાવીએ છીએ, એક વીજભાર છે જેનું નામ છે Q1. એક બીજો વીજભાર છે અહીંયા, એક ત્રીજો વીજભાર છે. કારણ કે બે કે ત્યાંથી વધારે બળો લેવાય એટલે કમસે કમ 3 વિદ્યુત ભારો લેવા પડશે, તો જ બે વધારે બળ થશે ને. એક બળ લાગતું હોય તો Q1 Q2 લીધે વાત પૂરી થાત. જેમ કે આ વીજભાર છે Q2, આ વીજભાર છે અહીંયા આગળ Q3, આ એમના સ્થાનો બતાવ્યા. આનો સ્થાન સદિશ કહી દઈએ સદિશ R2 અને આનો સ્થાન સદિશ કહી દઈએ સદિશ R3. આ Q2 વડે Q1 પર જે બળ લાગે છે આ દિશામાં લાગશે, સ્વાભાવિક છે. અને એ બળને તમે નામ આપશો સદિશ F1 2. અને પછી આના વડે બી તો ફળ લાગતું છે, Q3 વડે બી તો એ આ દિશામાં લાગશે. અહીંયા વીજભાર છે Q1. તો આ બળ છે એ છે સદિશ F, બોલો તો 1 3. એક બળ આમ એક બળ આમ, તો પરિણામી બળ ક્યાં હશે? વચ્ચે. આ હશે સદિશ F1. રિઝલ્ટન્ટ ફોર્સ અહીંયા છે વચ્ચે F1. આ અંતરનું નામ આપી દઈએ સદિશ R12 અને આ અંતરનું નામ આપી દઈએ સદિશ R13. અને આપણે આની વાત કરીએ આકૃતિ મુજબ. Q1 વિદ્યુત ભાર પર Q2 ને લીધે લાગતું વિદ્યુત બળ શું થશે? સૂત્ર સદિશ F12 બરાબર 1/4πε0 Q1 Q2 R12 નો વર્ગ ઇન્ટુ R કેરેટ 12 એકડે એક. તે રીતે બોલો બીજું કયું? Q3 ને લીધે લાગતું બળ સદિશ F13 બરાબર 1/4πε0 Q1 Q3 R13 નો વર્ગ R કેરેટ 13. બળમાં એકવાર ફરી પાછા અહીંયા આવજો, તમને બળની વાત પાકી કરી નાખું. એકમ સદિશ હોય, દાખલા તરીકે આપણે લખતા n કેરેટ a, તો એકમ સદિશનો મતલબ શું થાય? સદિશ a ભાગ્યા a. એકમ સદિશ એટલે જે સદિશ ને ભાગ્યા એ સદિશનું મૂલ્ય. તો જો બળનો એકમ સદિશ R કેરેટ સ્વરૂપે એની દિશા બતાવતા હતા તમે R કેરેટ, તો R કેરેટ માટે શું લખતા હતા? સદિશ R ભાગ્યા R. આવું જો બળના કેસમાં હોય તો ખરેખર F કેરેટ આપણે ક્યાંય લખતા નથી, પણ જો F કેરેટ લખતા હોઈએ તો F કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ F ભાગ્યા F. અને સદિશ F ને કરતા બનાવો તો F ઇન્ટુ F કેરેટ. અચ્છા, F નો મતલબ શું થાય? કે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. અને આ F કેરેટ છે એની દિશાનો એકમ સદિશ એટલે R કેરેટ. બળની દિશાનો એકમ સદિશ એટલે R કેરેટ.
ત્યારે જ આપણે સદીશ એફ બરાબર આવું સૂત્ર બનાવ્યું ને, ત્યારે જ આવું સૂત્ર બનાવ્યું, એમને થોડી બન્યું છે. આ સદીશોની ટ્રીક ઉપરથી 11 સાયન્સ જ છે. અહીંયા એટલા માટે આ લખીએ છીએ, આ એકમ સદીશો છે જે તેની દિશાના. સમીકરણ નંબર 2. તો પરિણામી બળ સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે પરિણામી બળ સદીશ F1 બરાબર સદીશ F12 વત્તા સદીશ F13 સમીકરણ 1 અને સમીકરણ 2 મૂકો માટે સદીશ F1 બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 અપોન R12 સ્ક્વેર R કેરેટ 12 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 13. આટલું આ જવાબ કોમન કાઢવા કાઢો ન કર કાંઈ નહીં. પણ આ માત્ર 2 બળોની વાત થઈ. એક બીજું આમાં વસ્તુ તમે શીખી લો કે આ વખતે જે આ પેલો R12 છે એનો મતલબ શું જોજો. આપણે એમાં નથી લખવું પણ ખાલી તમને સમજાવીએ કે ભાઈ R કેરેટ 12 છે એનો મતલબ શું થાય? સદીશ R12 ભાગ્યા R12 થાય. તો સદીશ R12 એટલે કોણ? જો આકૃતિ જુઓ, આ છે સદીશ R2, એમાંથી આ રીતે તીર મારેલું છે, એનું નામ છે સદીશ R12. તારું નામ શું છે? જયદેવ મનુભાઈ. થોડું લીટું સીધું કરું. તું છે ને બોલાવા આવ્યો છે? ગૌતમ તો ના પાડે છે આવવાનું. સદીશ R1 થયો ને આવું ત્રિકોણ, એકના માથા ઉપર બીજો ને પહેલો ને બીજો જોડતો એટલે આ થઈ ગયો પરિણામી સદીશ. તો પરિણામી સદીશના સૂત્ર પ્રમાણે સદીશ R1 બરાબર સદીશ R12 વત્તા સદીશ R2. તો સદીશ R12 ઇઝ ઇક્વલ ટુ સદીશ R1 માઇનસ સદીશ R2. એકના માથા ઉપર બીજો, બીજાના માથા ઉપર પહેલો. તમે જો R12 ની જગ્યાએ R21 લખી નાખ્યા હોય તોય ચાલે, પણ પછી મતલબ આ રહેશે R21 બરાબર R1 માઇનસ R2 રહેશે. એટલે તમે આ શું લખો છો એ મહત્વનું નથી, આનો મતલબ શું થાય છે ને સદીશો નક્કી કરશે. આપણને છૂટછાટ નથી. એ તીર કઈ રીતે માર્યા છે એના પરથી એ રીતે R13 બી નક્કી થાય ને જે થતા. ઠીક, જો આવા n વિદ્યુત ભારોના તંત્ર વડે માત્ર Q1 Q2 અને Q3 ના હોય પણ એવા અસંખ્ય વિદ્યુત ભારો હોય, n વિદ્યુત ભારોના તંત્ર વડે, આકૃતિની જરૂર નથી પણ ખાલી એક હિન્ટ પૂરતી તમને સમજાવી દઉં કે આ છે X, Y અને Z, આ છે O. અહીંયા આગળ એક વિદ્યુત ભાર છે Q1 જેના ઉપર ફોર્સ શોધવાનું છે. આ Q2 છે, આ Q3 છે, આ Q4 છે અને એમ કરતાં કરતાં આ Qn છે. આ બધાનું બળ એના ઉપર શોધવાનું છે. તો કેવું લાગશે? આ આમ લગાડશે, આ આમ લગાડશે, આ આમ લગાડશે, આ આમ લગાડશે ને એ બધાનું પરિણામી ક્યાંક તો નીકળતું હશે. ગણતરીનો વિષય છે પણ નીકળતું તો હશે. આટલા બધાનું ફોર્સ આવા n વિદ્યુત ભારોના તંત્ર વડે Q1 પર લાગતું બળ મેળવવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે પરિણામી બળનું સૂત્ર થશે કમાન્ડો સદીશ F1 બરાબર સદીશ F12 વત્તા ખુદ તો ખુદ ઉપર બળ નહીં લગાડે એટલે F11 ના આવે, સદીશ F13 પ્લસ હવે F14 F15 એમ કરતાં કરતાં સદીશ F1n એટલે કે કોઈ n માં વિદ્યુત ભાર વડે પણ બળ લાગે છે. Q1 Q2 Q3 અપ ટુ Qn. ચોલાની ડિટેલ મૂકો તો, સૂત્ર મૂકો તો શું થાય? સદીશ F1 બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2
r12 સ્ક્વેર r કેરેટ 12 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 q3 r કેરેટ 13 પ્લસ અપ ટુ પ્લસ 1/4 પાઈ એપ્સિલોન નોટ q1 qn r1n સ્ક્વેર ઇન્ટુ r કેરેટ 1n. આવડો લાંબા સૂત્ર ક્યારે લખી રહીએ? માની લો 5 વિદ્યુત ભારો હોત તો બી આપણે કેવડું બધું લાંબુ લીટું થાત, અને એટલા બધા સરવાળા કરવા મુશ્કેલ થાય. એટલે આનો એક શોર્ટ તરીકો જો તમને ઠીક લાગે તો યાદ રાખો. ટૂંકામાં સદિશ F1 બરાબર, જુઓ બધામાંથી સામાન્ય કોણ નીકળે છે? છેદમાં જુઓ 4 પાઈ એપ્સિલોન નોટ. તમે ચાહો તો અંશમાંથી Q1 ને બારો કાઢી શકો છો. Q1 છે ને બધામાં, એટલે Q1 બારો નીકળ્યો તો કૌંસમાં પદ વધ્યું Q2 ભાગ્યા R12 સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 12, Q3 ભાગ્યા R13 સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 13 પ્લસ અપ ટુ પ્લસ Qn અપોન R1n સ્ક્વેર ઇન્ટુ R કેરેટ 1n ઇઝ ઇક્વલ ટુ Q1 ભાગ્યા 4 પાઈ એપ્સિલોન નોટ. આ પદ છે ને રિપીટ છે. અને જ્યારે આવા સેમ પદોનો સરવાળો કરવો હોય, સિમ્બોલ છે આને શું કહેવાય? સિગ્મા. એક તો અડધા ન જેવો છે એને સિગ્મા કહેવાય છે, અને આને સિગ્મા કહેવાય છે. અહીંયા લખો Q, અહીંયા લખો R, અહીંયા લખો R કેરેટ. દેખો શું બદલાય છે? અહીંયા એકડો ફિક્સ છે 1 1 1 1 1. QR ફિક્સ છે. અહીંયા પાછળ જુઓ 1 ફિક્સ છે. પણ જો અહીંયા 2 છે તો અહીંયા 2 છે ને અહીંયા 2 છે. એનું નામ આપી દઈએ J અથવા I. J ત્યારે આપો જ્યારે Q1 અહીંયા રાખ્યો હોય, Q1 QI, Q1 QJ ऐसा कुछ नाम रखते हैं. અહીંયા લખો I, અહીંયા લખો I. देखो I બરાબર જો તમે 1 લ્યો તો 1 1 થઈ જશે. R11 વાળું પદ નથી તો 1 તો નથી જ લેવાના. તો કેટલેથી શરૂઆત કરવાની છે? 2 થી. મૂકો તો 2, Q2 ભાગ્યા R12 R કેરેટ 12 વર્ગ રહી ગયો. પછી આ 2 થી ક્યાં સુધી લેવાના છે? n સુધી. યાદ રહે I ડઝ નોટ ઇક્વલ ટુ 1. I બરાબર 1 ના લેશો. ઘણીવાર તમે ત્રીજા વિદ્યુત ભાર ઉપર લાગતો બળ લખ્યું ને તમે લખી દીધો કે I બરાબર 1 થી લઈને n સુધી, પણ I બરાબર 3 નથી લેવાના. જો ત્રીજા વિદ્યુત ભાર ઉપર ગણતા હો તો. બીજા ઉપર ગણતા હો તો I બરાબર 2 નથી લેવાના. આ તો એક શોર્ટકટ યાદ રાખવાની વાત છે. આ ક્યાંય વપરાતી નથી, પણ આપણને આવડે તો ખરા. તો આનો મતલબ થયો I ની કિંમતો બદલતા રહો, સરવાળો કરતા રહો, આગળનું પદ ફિક્સ રહેશે. એટલે કે આ બધા મોટા પદનું શોર્ટ ફોર્મ્યુલા છે. આ સંપાતપણાનો સિદ્ધાંત તમને એક સાથે વધારે બળોનો સરવાળો કરવાનું સૂચન કરે છે. કોઈ પણ દાખલાની અંદર તમારે આવી રીતે સરવાળા કરવાના જ નથી. આ થિયરીનું બેઝિક સમજાયું છે. જેટલા બી દાખલા આવશે એની અંદર તો તમારે સીધા ફોર્સનો ઇક્વેશન ડાયરેક્ટ તમે મૂકશો એટલે તમારા સરવાળા થઈ જ જશે. તમને એમ આવડી જશે, પણ ખબર હોવી જોઈએ કે આ સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડ્યો છે. ઠપકારો.